ગુજરાત બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ આજે આવ્યું હતું, જેમાં સુરતનું 86.75% પરિણામ આવ્યું છે। ગુજરાત બોર્ડનું ધોરણ 10નું 11 મે 2024ના આજ રોજ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે। સમગ્ર ગુજરાતનું 82.57% પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં સુરત જિલ્લાનું 86.75% પરિણામ જાહેર કરવામાં આવ્યું છે। ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે પરિણામમાં 10.3%નો વધારો થયો છે। આ સાથે જ ગુજરાતમાં સૌથી વધુ સુરતના 4,870 વિદ્યાર્થીએ A1 ગ્રેડ મેળવ્યો છે। ઉલ્લેખનીય છે કે 2 દિવસ અગાઉ જાહેર થયેલા ધોરણ 12ના પરિણામમાં સુરત ગુજરાતમાં A1 અને A2 ગ્રેડમાં પ્રથમ હતું। પરિણામની વાત કરવા જોઈએ તો એક્સ્ટ્રા ઓર્ડિનરી લેવલ પરનું પરિણામ છે અને સરકારે જે આ સ્ટેપ ભર્યું છે અને વિદ્યાર્થીઓને મેક્સિમમ પરિણામ આપ્યું છે, એના કારણે વિદ્યાર્થીમાં પણ કોન્ફિડન્સ છે। નાસીપાસ થવાના પર્સન્ટેજ પણ એમાં ઘટાડો કહી શકાય છે અને 350 કરતાં પણ વધારે એવંગેડ અત્યારે આશાદી ગ્રુપ ઓફ સ્કૂલમાં આવી ગયા છે। સુરત જિલ્લાને આપણી શાળાના કેટલા એવન ગ્રેડ? આશાદી ગ્રુપ ઓફ સ્કૂલની વાત કરવી જોઈએ તો 350 એવંગેડ છે, જે ગત વર્ષની સરખામણીએ ડબલ કરતાં પણ વધારે એવંગેડ આવતા આશાદી ગ્રુપ। સાહેબ, કઈ પ્રકારે બાળકોને મહેનત કરાય છે આખું વર્ષ દરમિયાન? મહેનતની વાત કરવા જોઈએ તો દર વર્ષે જે હાર્ડ મહેનતમાં જે આશાદી ગ્રુપ ઓફ સ્કૂલ માને છે એ જ પ્રમાણની મહેનત આ વર્ષે પણ કરાવી છે, પણ એમાં મા બાપ પેરેન્ટ્સનો પણ ખૂબ સપોર્ટ રહી છે, શિક્ષકોની અથાગ મહેનત હોય છે, એના કારણે જ આ રિઝલ્ટ પોસિબલ છે। આપણી શાળામાં એવો વિદ્યાર્થી કે જે ખૂબ જ વીક પરિસ્થિતિઓને એને આજે હાઈએસ્ટ માર્ક્સ આવે એવું કંઈ? જસ્ટ તમને વાત કરું તો અમારી બાજુમાં જે એક વિદ્યાર્થી ઊભો છે, જે અમારા સ્કૂલના પિયુન માસી છે, જે અહીંયા કામ કરે છે, સફાઈનું કામ છે, એમનો જ જે સ્ટુડન્ટ છે એને 94% મેળવ્યા છે અને એ વિદ્યાર્થીએ આ લેવલનું રિઝલ્ટ પરિણામ મેળવ્યું છે, એના માટે અમને ખૂબ જ હર્ષની લાગણી છે। હીરોપરા દિશાન કમલેશભાઈ। કઈ શાળામાં અભ્યાસ કરો? આશાદીપ ઇન્ટરનેશનલ સ્કૂલ। એટલે કેટલા માર્ક, કેટલા પીઆર, કેટલા પર્સન્ટેજ? 586, 600માંથી 586 માર્ક્સ, 99.97 પર્સન્ટાઇલ અને 97.66%। એ પ્રકારે મહેનત કરી વર્ષ દરમિયાન શાળામાં અને ઘરે? શાળા વર્ષ દરમિયાન તો ખૂબ મહેનત કરી, દરરોજ કર્યું। સ્કૂલેથી આવ્યા બાદ 6 કલાકની મહેનત, દરરોજ વાંચવું, ફૂલ કોન્સન્ટ્રેટ કર્યું। ફેમિલી બેકગ્રાઉન્ડ કેવું છે? ફેમિલી તરફથી ખૂબ સપોર્ટ મળ્યો, ફ્રેન્ડ તરફથી પણ ખૂબ સપોર્ટ મળ્યો। માતા પિતા શું કરે તમારા? પપ્પા ટેક્સટાઇલમાં છે અને માતા ઘર હાઉસવાઈફ છે। આ પરિણામનું શ્રેય તમે કોને આપો? આ પરિણામનું શ્રેય મારા માતા પિતા, વડીલો, શિક્ષકો અને મારા મિત્રોને આપું। આગળ કઈ ફેકલ્ટીમાં અભ્યાસ કરવા ઈચ્છો છો? આગળ કમ્પ્યુટર સાયન્સમાં અભ્યાસ કરવો। પટેલ ચિંતક કુમાર ધર્મેશભાઈ। કઈ શાળામાં અભ્યાસ કરો? આશાદી વિદ્યાલય વન। કેટલા પીઆર, કેટલા પર્સન્ટેજ આવ્યા છે? 99.35 પીઆર આવ્યા છે અને 94.83% આવ્યા। શાળામાં કઈ પ્રકારે મહેનત કરી વર્ષ દરમિયાન? શાળામાં સર જે કરાવતા હતા એ કર્યું અને ઘરે જઈને પણ 2 કલાક ઘરે કઈ પ્રકારે મહેનત કરતા વાંચન, તમારું લેખન કેવું રહ્યું વર્ષ દરમિયાન? સારું છે। શાળાના શિક્ષકોનો કેવો સપોર્ટ રહ્યો? શિક્ષકોનો સારો સપોર્ટ છે। અમે સવાલ પૂછતા તો એ જવાબ આપતા। ફેમિલી બેકગ્રાઉન્ડ કેવું છે તમારું? ફેમિલી બેકગ્રાઉન્ડ મીડિયમ છે। શું મેસેજ આપશો અન્ય વિદ્યાર્થીઓને આ તમારા પરિણામ લઈને? એ તો ભલે ગ્રીસ મુકેશ। કઈ શાળામાં અભ્યાસ કરો બેટા? આશાદી વિદ્યાલય વન। આજે પરિણામ આવ્યું છે, કેવું, કેટલા માર્ક છે, કેટલા પીઆર, કેટલા પર્સન્ટેજ? પીઆર 99.99 પર અને માર્ક્સ 590 અને ટકા 98.33। કઈ વિષયમાં હાઈએસ્ટ માર્ક છે તમારા? હાઈએસ્ટ તો 100માંથી 103 વિષયમાં છે, સોશિયલ સાયન્સ અને સંસ્કૃત। હવે કઈ પ્રકારે મહેનત કરી આખું વર્ષ દરમિયાન તમારે? મહેનત તો ખૂબ જ હતી અને 6 થી 6.5 કલાકનું દરરોજનું રીડિંગ હતું। માતા પિતાનો ફૂલ સપોર્ટ હતો અને શિક્ષકોને પણ ફૂલ સપોર્ટ આપ્યો। શાળામાં કઈ પ્રકારે મહેનત કરવામાં આવતી હતી? શાળામાં તો દરરોજ 7 વાગ્યાથી શરૂ થતી સ્કૂલ અને 4 વાગે પૂરી થતી, અને જેને ક્વેરી હોય એને 1 કલાક વધારે પણ રોકાવાનું અને દરરોજ પેપર લેવાતા એક દિવસે। ફેમિલી બેકગ્રાઉન્ડ કેવું છે? માતા પિતા શું કરે છે? મારા પિતા રોલ પાલિશ કરે છે અને મારી માતા હાઉસવાઈફ છે। હવે આગળ કઈ ફેકલ્ટીમાં અભ્યાસ કરવા ઈચ્છો છો? આગળ તો ડૉક્ટર બનવાનું છે, ન્યુરો સર્જન। જે બાળકો નાપાસ થાય અથવા ઓછા માર્ક્સ આવે તેને શું મેસેજ આપે? એને તો દરરોજ રીડિંગ કરવું પડે અને જેટલા શિક્ષકો કહે એટલું બધું કરવું પડે।